સુરતમાં સુખી સંપન્ન પરિવારની પુત્ર વધુએ લગ્નના 2 જ મહિનામાં બંગલાના ત્રીજા માળે જે રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. તો હાલ પોલીસે બનાવ લઈને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા ઘોડદોર રોડ પરના સુભાષનગરમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના માત્ર 2 જ મહિનામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ગત 21મી એપ્રિલના રોજ સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સદ્ધર છે. જોકે ઘટના સ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ જ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે કેજરીવાલ ફેમિલી હાઉસની ચાન્સ નામની કંપનીનો માલિક છે, જ્યાં તેના પતિ અભિષેક કેજરીવાલ તેમાં ડાયરેક્ટર છે. ગઈકાલે સાંજે મૈત્રી હોસ્પિટલમાંથી ઉમરા પોલીસ સ્ટેશન ખાતે એક ટેલિફોન વર્દી આવેલી, જેમાં જણાવવામાં આવેલું કે એક 28 વર્ષના લેડીઝે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. જેના અનુસંધાને ઉમરા પીઆઈ શ્રીએ મરણ જનાર બેનના સસરા અશોક કેજરીવાલની જાહેરાત લઈ અને એમણે જાહેરાતમાં એવું જણાવેલ કે કોઈ અગમ્ય કારણોસર એમની પુત્રવધુ જેમના મેરેજ 2 મહિના પહેલાં જ થયેલા છે, એમણે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી અને આત્મહત્યા કરેલ છે, તો યોગ્ય થવા વિનંતી છે, એવી એક જાહેરાત આપેલી. જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનાર બહેનનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિશેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે. એ વિશેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડશે. વધુમાં હાલ તો લગ્નના 2 જ મહિનામાં ઉદ્યોગપતિ પરિવારની વહુએ કરેલા આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.